નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે મહેમદાવાદ શહેર ખાતે આવેલ ન્યાલકરણ સ્કૂલ જે પરમ પૂજ્ય સાધુ સંત સ્વામી વિશ્વવલ્લભ દાસજીના આશીર્વાદ તેમજ પ્રભુ કૃપાથી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે। તો આ વર્ષે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એવા ધોરણ 10 અને ધોરણ 12 ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ 100% પરિણામ લાવ્યા છે। તો વળી ગણિત જેવા વિષયમાં 100માંથી 100 ગુણ મેળવવાને લઈને શાળાના ઉર્વશી મેડમ, ધર્મેશ સર, પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષકગણ અને સમગ્ર શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। અને આ પ્રસંગે ગુજરાતી મીડિયમના પ્રિન્સિપાલ એવા ચૈતાલી મેડમ દ્વારા વિશેષ માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। બળદેવભાઈ, આપણી દીકરીના સારા પર્સન્ટેજ આવે છે, સારા ગુણ આવે છે, શાળા પરિવાર દ્વારા આજે એક શુભેચ્છા મિલનસાર મુલાકાતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અગત્યની વાત છે કે વિદ્યાર્થીઓ તો સારું પરિણામ લાવે છે એટલે એમને તો એ લોકોએ શુભેચ્છા પાઠવી જ છે, પણ શાળા પરિવારના જણાવ્યા મુજબ આપ વાલી મિત્રોએ પણ એમના માર્ગદર્શન મુજબ જે ટ્રીટ કર્યું છે, સાહ સહકાર આપ્યો છે, એ બદલ આપને પણ શુભેચ્છા પાઠવવામાં આવે છે। ખરેખર ગૌરવની વાત છે। શું ફીલ કરી રહ્યા છો? શાળા પરિવાર તરફથી જે પેરેન્ટ્સને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે એમાં બંનેનું શાળા પરિવાર અને વાલીઓની બંનેની આ એક વિશેષ જવાબદારી હોય છે। આમાં શાળા પરિવાર તરફથી અહીંયા જે પણ કાર્ય કરવામાં આવશે, શૈક્ષણિક કાર્ય, એમાં વાલીઓને સહકાર આપવો જોઈએ। હું તો ફરીથી પણ આ શાળા પરિવારનો, દરેકનો અને તમામ વાલીઓનો જે અહીંયા સાથ સહકાર આપ્યો એ સર્વનો આભાર વ્યક્ત કરું। શું નામ છે, શું પરિચય છે આપનો? જય સ્વામિનારાયણ। મારું નામ પારેખ ચૈતાલી, ન્યાલકરણ શાળાના આચાર્ય શ્રી તરીકે આપ સમક્ષ ઉપસ્થિત છું। આજે ધોરણ 10નું પરિણામ આવ્યું છે અને ન્યાલકરણ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળહળતું પરિણામ લાવ્યા છે, 100% પરિણામ લાવ્યા છે। શું કહેશો? શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ હું શાળાના જેમણે પાયો નાખ્યો છે તેવા પરમ પૂજ્ય વિશ્વવલ્લભદાસ સ્વામીજીના આશીર્વાદ હેઠળ તેમજ શાળા સંચાલન કરનાર એવા ઉમા મેડમ અને ધર્મેશ સરના માર્ગદર્શન દ્વારા અમે આ શાળાને આગળ વધારી રહ્યા છે। કહેવાય છે કે છેલ્લા 6 વર્ષથી અમે ધોરણ 10નો 100% રિઝલ્ટ મેળવી રહ્યા છે, પણ આ વર્ષે તો કહેવાય કે જેમ ઉત્તરોત્તર પ્રગતિ કરીએ છીએ અને આકાશને આંબી જાય તેવી મહેનત સાથે શિક્ષકો અત્યારે અહીંયા વિદ્યાર્થીઓ સાથે કરી રહ્યા છે। તો એક સરસ મજાનું અમે આયોજન કરી અને એ લોકોને શુભેચ્છા પાઠવી છે। વાલી મિત્રોને પણ શાળામાં બોલાવેલ છે, તેઓ પણ અહીંયા ખૂબ જ ખુશ છે। શિક્ષક મિત્રોની મહેનત આજે જે ફળી છે તો એના દ્વારા શિક્ષક મિત્ર વિદ્યાર્થીઓ સાથે રહી અને એક ગુજરાતની સંસ્કૃતિને પણ એ લોકો આગળ વધારી રહ્યા છે। કહેવાય છે કે ફક્ત ધોરણ 10 અને 12 એટલું જ નહીં, પણ પાયાથી જે શરૂઆતનું જ્ઞાન આપવામાં આવે છે તેવા પ્રી પ્રાઇમરીથી લઈને 12મા ધોરણ સુધીના તમામ શિક્ષક મિત્રો જેઓ ધોરણ વાઇઝ તો ખરા જ, પણ સાથે સાથે વિષય વાઇઝ પણ એટલી જ સારી મહેનત કરી અને ઉમદા પરિણામ આપી રહ્યા છે। આજ રોજ કહેવાય કે 10મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ લોકોએ હાઈએસ્ટ માર્ક્સ મેથ્સની અંદર 2 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક્સ મેળવેલ છે। એ જ પ્રમાણે સાયન્સમાં પણ 100માંથી 99 માર્ક્સ, તેમજ તમામ વિષયોમાં 98, 97, 96 એ રીતે માર્ક્સ મેળવી અને ખૂબ જ સારું પરિણામ આપેલ છે શાળાને। તો એ બદલ અમે વાલી મિત્રોનો સાથ સહકાર તેમજ શિક્ષકોની મહેનત અને શાળા સંચાલન દ્વારા જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એ તમામને અમે બિરદાવીએ છીએ। જય સ્વામિનારાયણ।